પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકોના રખાવ ગામે ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હજારો લીટર દારૂનો વોશ નાશ કર્યો હતો। ગામમાં વર્ષોથી દારૂનું વેચાણ અને ભઠ્ઠીઓ ચાલતી હોવાના આક્ષેપો વચ્ચે ગ્રામજનો અને મહિલાઓએ એકતા દાખવી પગલું ભર્યું। નજીકમાં યોજાનારા પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને ગામને દારૂમુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો। ગ્રામજનોએ સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂનો વોશ અને ખારી કારબા જમા કરાવી કાર્યવાહી કરવાની માંગ કરી અને કેટલાક લોકોએ પોલીસ પર હપ્તા લેવાના આક્ષેપો પણ કર્યા। મામલાની જાણ થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સ્થળ પર પહોંચ્યા અને ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેસ્યા। ગામ લોકોએ દારૂબંધી કડક અમલમાં મૂકવાની માંગ સાથે જણાવ્યું કે દારૂના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા છે। જનતા રેડ બાદ સમગ્ર તાલુકામાં ચર્ચા જગાઈ છે અને બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે। ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે। વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો। પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા। એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે। એ હું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી। એના પછી મેં એસપીને પણ ફોન કરેલો। એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે। રાજી 20 વર્ષથી પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાવી હતી। બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો। આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે। ગામનો કોઈ માનતા નતા। રમેશજી બાબુજી, સોવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગોવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળી કે સરપંચ તમે મરી થો, અમે ગામ તમારી સાથે છે। ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું।